નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સ્માર્ટફોનની લતને લઈને. એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળી રહ્યું છે 65% કિશોરોમાં સ્માર્ટફોનની લત જોવા મળી રહી છે. અને એમાં પણ આપણે જ્યારે આ સર્વે ઉપર નજર કરીએ ત્યારે આપણને એ પણ જાણવા મળી રહ્યું છે કે જે ભણવામાં એવા નબળા હોય, હતાશ હોય, નિરાશ હોય એવા લોકોમાં સ્માર્ટફોનની લત વધારે જોવા મળતી હોય છે. કારણ કે ત્યાં તણાવ વધુ હોય છે અને ક્યાંક તણાવ વધુ હોવાના કારણે પોતાનું માઇન્ડ ડાયવર્ટ થાય એની માટે ક્યાંક એમને એક માત્ર જો ઉપાય લાગતો હોય તો એ હોય છે સ્માર્ટફોન. અને એના કારણે આ સ્માર્ટફોનનું જે ચલણ છે તે ખૂબ જ વધી ગયું છે અને એ સૌથી વધુ ઉપયોગ બાળકો કરતાં આપણને જોવા મળી રહ્યા છે. અને એની સાથે જ ક્યાંક ને ક્યાંક એના કારણે આજના યુવાનોમાં ડિપ્રેશન પણ વધુ જોવા મળી રહ્યું છે. અને જ્યારે આ યુવાનો વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેની સામે વધુ એક સર્વે એવો પણ આવી રહ્યો છે કે જે આ સાયબર માફિયાઓ છે, કે જે આ હેકર્સ છે, કે જે પણ આ સાયબર ક્રાઇમ કરતા લોકો છે એનો ભોગ બનનારા લોકોમાં બાળકોની સંખ્યામાં 32% વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે વાત એ છે કે જ્યારે વધુ બાળકો ફોનનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે આ સાયબર માફિયાઓ પણ બાળકોને વધુમાં વધુ ટાર્ગેટ કરી રહ્યા છે અને એમની સાથે જ સાયબર ક્રાઇમ વધુમાં વધુ થઈ રહ્યું છે. ત્યારે આ તમામ બાબતોને લઈને ચર્ચા કરીશું. સ્માર્ટફોનનો વધતું ચલણ અને તેની સામે સાયબર માફિયાઓ જે બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે તેનાથી કેવી રીતે બચી શકાય છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સાયકોલોજીસ્ટ છે આપણી સાથે સાર્થક દવે જોડાયા છે અને સાયબર એક્સપર્ટ છે બ્રજેશ કાપડે આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સાર્થક, સૌથી પહેલા જ્યારે વાત આપણે કરીએ કે જે પ્રકારનો અવાજ જતો રહ્યો છે. હેલો, અવાજ નથી આવતો. બિલકુલ અવાજ નથી આવતો. સ્માર્ટફોનની લત વધુમાં વધુ જોવા મળી રહી છે. હેલો. હેલો, જી જી, હવે અવાજ આવે. યસ જી, તો આજે વાત કરી રહ્યા છે આપણે કે સ્માર્ટફોનની લત 65% કિશોરોમાં જોવા મળી રહી છે. શું કહેશો, આ કેટલો મોટો આંકડો કહી શકાય છે? અને એની સાથે સાર્થકજી એ પણ જાણવા મળી રહ્યું છે કે જે લોકો ભણવામાં નબળા હોય, હતાશ, નિરાશ લોકો, એ લોકો જ આ વધુમાં વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. શું કહેશો? એટલે બે વસ્તુ છે. એક તો સ્માર્ટફોનનો ઉપયોગ. સ્માર્ટફોનનો ઉપયોગ જ એક તો આપણે લિમિટેડ રાખવાનો અમુક એજ સુધી, કારણ કે સ્માર્ટફોન ઇન ઇટસેલ્ફ એક બહુ મોટું હથિયાર છે જેનાથી બહુ બધું જ્ઞાન મેળવી શકે છે અથવા બહુ બધું ગુમાવી શકે છે. અને એવું મોટું હથિયાર અમુક ઉંમરથી વધારે માણસ થાય, એની ઉંમર એટલી વધે પછી એ તમે આપો તો બરાબર છે. એટલી નાની ઉંમરમાં તમે હાથમાં આપી દો તો એ ઓફકોર્સ બહુ મોટું રિસ્ક છે. એવામાં એટલા બધા લોકો એ ઉંમરના આટલા બધા બાળકોમાં લત લાગી ગઈ છે તો બહુ જ ખરાબ વસ્તુ છે. એ ઉંમરમાં એ સમય એવો છે કે જેમાં તમારે બધો પાયો મજબૂત કરવાનો છે, તમારે ઘણું બધું કરવાનું છે, તમારે ઘણું બધું શીખવાનું છે. એવા સમયમાં તમે આટલું બધું કરો અને આટલા બધા લત લાગી જાય તમને, તો ઓફકોર્સ નુકસાન કરવાનું છે. એટલે આ બહુ મોટો આંકડો છે. 65% અગર જો હોય તો એ બહુ જ મોટો આંકડો કહેવાય. અને એવામાં જ્યારે ભણવાનું છે, ઘણું શીખવાનું છે, ફિઝિકલી બિલ્ડ થવાનું છે, ગ્રોઈંગ ઉંમર છે, એમાં હાથ પગ મજબૂત કરવાના હોય, રમવાનું હોય, ફિટનેસ ડેવલપ કરવાની હોય, કોગ્નિટિવ એબિલિટીઝ અમારામાં કેવી ડેવલપ કરવાની હોય, એ ઉંમરમાં જો એક બાળક એક જગ્યાએ બેસીને ખાલી એક નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને એની સ્ક્રીન પર કલાકો સુધી જોયા કરતો હોય, એવું કન્ટિન્યુઅસ અમુક મહિનાઓ, અમુક વર્ષો માટે જો ચાલ્યા કરતો, એક બાળકનો ગ્રોથ શું? એવા આટલા બધા બાળકો, લાખો કરોડો બાળકો જો આ કર્યા કરતો હોય તો એ દેશનું ભવિષ્ય શું? ઓફકોર્સ એ બહુ મોટું રિસ્ક છે. જી જી જી, પણ સાર્થકજી એની સાથે આપણે પણ જોઈ શકીએ છીએ આ સર્વેમાં કે ભણતરમાં જે નબળા કે સામાન્ય હોય તે લોકોમાં જ આ પ્રમાણ કેમ વધુ જોવા મળે છે? એમાં કેવું હોય કે બાળકમાં સ્પોર્ટ્સ, એજ્યુકેશન, આ બધી એવી વસ્તુ છે જેમાં એ આગળ જાય તો એને આસપાસના લોકો, મિત્રો, ફેમિલી પાસેથી એન્કરેજમેન્ટ મળે છે. હવે એ આગળ નથી હોતા છતાં એ બાળકને કંઈક તો પોઝિટિવ જોઈએ જીવવા માટે, આગળ જવા માટે, સારું લગાડવા માટે. તો એની જે કમી છે એને ફૂલફિલ કરવા માટે એક વર્ચ્યુઅલ દુનિયામાં જતા રહે છે, જે રિયલ દુનિયામાંથી એમને નથી મળી રહ્યું. જે સારી ફિલિંગ, જે ફિલિંગ ઓફ અકમ્પ્લિશમેન્ટ, કે મેં કંઈક કર્યું, મેં કંઈક નવું શીખ્યો, હું કંઈક નવું જીત્યો, અથવા આજે હું હાર્યો તો હું કંઈક કરીશ, તો હું વધારે મહેનત કરીશ તો જીતીશ. એ જે સાયકલ છે એ જો હું રિયલ લાઈફમાં નથી જીવી રહ્યો તો મારા મગજને એ વસ્તુ જોઈએ છે તો એ ક્યાંથી લાવે છે? વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી. વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે મોબાઈલની દુનિયા, આમ અનહદ મોટી દુનિયા જેનો કોઈ અંત જ નથી. એમાંથી એ કંઈક ને કંઈક જોયા કરે, કંઈક ને કંઈક મળ્યા કરે અને એ જોઈને એ સારું લગાડ્યા કરે.
એમાંથી સારું લાગ્યા કરે એટલે રિયલ વર્લ્ડમાં એ મહેનત કરવાનું બંધ કરી દે, સારું લગાડવાની, સારું મળે, અકમ્પ્લિશ કરે, વસ્તુઓ અચીવ કરે, એ બધું કરવાની મહેનત કરવાનું બંધ કરી દે. એટલે એવી રીતે લત પડતી જાય છે પછી. જી બિલકુલ બિલકુલ. અને એટલા માટે ક્યાંક એવું કહેવાય ને કે ક્યારે ખાલી મગજ હોય એટલે પોતાને ડાયવર્ટ કરવા માટે પણ વધુમાં વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરે. રાઈટ. બ્રિજેશજી આપણી સાથે છે, સાયબર એક્સપર્ટ છે. બ્રિજેશજી, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી બ્રિજેશજી. યસ. બ્રિજેશજી, આપણે વાત કરી રહ્યા છે આજે જે સર્વેની વાત કરી, એ સર્વેની સામે એવું પણ જાણવા મળ્યું છે કે આ સાયબર માફિયાઓ વધુમાં વધુ બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે. શું કારણ લાગે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો સાર્થકભાઈની વાત પર હું ટોટલી અગ્રીડ છું કે બાળકોને નાનપણથી જ આપણે મોબાઈલની ટેવ પાડી દીધેલી છે. 19 કોરોના આવ્યો પછી બધું જ વર્ચ્યુઅલાઇઝ થઈ ગયું છે કે ટીચર્સને કઈ મેસેજ કરવો હોય કે સ્કૂલનું હોમવર્ક લેવું હોય તો બધી આપલે જે હતી ટોટલી થ્રુ આઉટ ધી ઇન્ટરનેટ કે થ્રુ આઉટ ધી મોબાઈલ. સો એ પછીનો જે આખો ટાઈમ ચેન્જ થયો છે એ ટોટલી મોબાઈલ થ્રુ ગયો છે અને બાળકો વધારેમાં વધારે એમાં ઇન્વોલ્વ થતા ગયા છે. હવે સાયબર માફિયાની વાત રહી આમાં, તો સાયબર માફિયા જે પ્રમાણે 65% રેશિયો છે, તો બાળકોને શું ખરાબ શું ખોટું એની સમજણ આપણે નથી આપી રહ્યા. ઠીક છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમને ફોન આપી દઈએ છીએ કે મારો છોકરો સ્માર્ટ બને. 5 વર્ષનું બાળક અત્યારે મારી સામે ફોન 5 જણની વચ્ચે ફોન યુટિલાઇઝ કરે છે, યુઝ કરે છે, તો એમના ફાધર મધર છે પ્રાઉડ ફીલ કરતા હોય છે કે મારા છોકરાને આટલી ઇન્ટેલિજન્સી છે કે ઇઝીલી એ મોબાઈલ ઓપરેટ કરી શકે છે. પણ એ વસ્તુ તદ્દન ખોટી છે અને સાયબર માફિયાઓ આનો જ દુરુપયોગ કરે છે. અને જે એક્ટિવિટીમાં બાળકને રસ હોય છે વધારે, ફોર એક્ઝામ્પલ ગેમિંગ છે કે પઝલ ગેમિંગ છે, સો એ રીતના સાયબર માફિયાઓ એ રીતે આખી મોડસ ઓપરેન્ડી રેડી કરીને એને પ્રિપેર કરતા હોય છે. હવે લિંક આવે છે, બાળકને કોઈ જ અવેરનેસ નથી મારે લિંક પર ક્લિક કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને ધેન તે ઇઝીલી આમાં ટ્રેપ થઈ જાય છે અને સાયબર માફિયાનો દુરુપયોગ કરે છે. એની સાથે બ્રિજેશજી, ગેમ્સ કેટલું મોટું આમાં પરિબળ સાબિત થાય છે? અલગ અલગ ગેમો જે બાળકો ઓનલાઈન રમતા હોય છે અને એ ગેમ થકી પણ આ સાયબર માફિયા આવા બાળકોને ટાર્ગેટ કરતા હોય છે. તો ગેમ એક કેટલું મોટું પરિબળ છે? ગેમ જ સૌથી મોટું પરિબળ છે આમાં, કે ગેમિંગ જે આજના બાળકો જે પ્રમાણે ગેમ અને મોબાઈલ થ્રુ જે ગેમિંગ ઓનલાઈન ગેમ્સ છે, ઘણી બધી માર્કેટમાં એવી ગેમ્સ અવેલેબલ છે જે ઓનલાઈન રમાતી હોય છે. બાળકોને એની પાછળનું રીઝન નથી ખબર હોતી કે રિઝલ્ટ નથી ખબર હોતી કે આનું રિઝલ્ટ શું હશે, અને એકચ્યુઅલી એમાં એ લોકો ટ્રેપ થઈ જાય છે. હમણાં રિસન્ટ કેસીસ આપણે ઘણા એવા સાંભળ્યા છે કે ગેમ રમતા રમતા બાળકો સુસાઇડ પણ કરે છે. કોઈએ એનો હાથની નસ કાપી દીધી, કોઈએ બીજાને ઇન્જરી કરી. સો આ બધા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ બધા ગેમિંગમાં સૌથી વધારે ઇન્વોલ્વમેન્ટ છે આનું. અને ગેમિંગમાં એવું છે કે અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એજ્યુકેશન રિલેટેડ ગેમ્સ પણ રમીએ છીએ, એમાં ઇન બિટવીન ગેમ્સમાં એડવર્ટાઇઝમેન્ટ બી બહુ જ આવતી હોય છે, જેમાં એ લોકો એક ગેમ જોઈને બીજી ગેમ જોઈને ત્રીજી ગેમ, એ રીતે વન બાય વન એક ગેમમાં એ લોકો ફસાતા જાય છે. અને આ જ સૌથી મોટું મેઇન રીઝન છે. જી, હવે વાત એ પણ કરીશું કે કઈ રીતે આ લોકો ગેમ્સ થકી આ બાળકોમાં શું શું નુકસાન પહોંચાડી શકતા હોય છે. પણ સાર્થકજી, એ પહેલા આપણે વાત કરી કે સ્માર્ટફોનની લત માનસિક સ્થિતિ પર શું અને કેવા પ્રકારની અસરો કરે છે, કેવા લક્ષણો પછી જોવા મળતા હોય છે બાળકોમાં? એક તો સૌથી પહેલા એક બહુ મોટી આપણી દુનિયા છે, રિયલ દુનિયા, જેમાં ઝાડ પાન, પહાડો, ટ્રાફિક, હવા, આ બધું છે, માણસો, અલગ અલગ જાનવરો, આ બધું જ છે. માણસને ગ્રો થવા માટે, માણસને એક નોર્મલ હેલ્ધી હ્યુમન બીઈંગ બનવા માટે આ બધી જ વસ્તુઓનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ એને મહેસૂસ થવી જરૂરી છે, એ સામે આવી, એ સંભળાવવી, એમને બધું જ થવું જરૂરી છે. તમે એક જગ્યામાં એવી રીતે ઘૂસી જાઓ છો મોબાઈલમાં, જેનાથી તમારે જે ઉંમરમાં જે અનુભવ થવા જોઈએ, તમારે પડવું જોઈએ, તમારે રમવું જોઈએ, તમારે ભાગવું જોઈએ, તમારે વાંચવું જોઈએ, તમારે રોવું જોઈએ, તમારે હસવું જોઈએ, બધું જ જે કરવું જોઈએ તમે ન કરો. એટલે શરીરનો તો ડેવલપમેન્ટ નથી જ થતું, કારણ કે ફિઝિકલ એક્ટિવિટી નથી. માનસિક વિકાસ પણ એ લેવલનો થતો જ નથી. એટલે એક બાળક કે જે મોબાઈલ વગર 5 થી 18 વર્ષની ઉંમર સુધી જીવતો હોય, અને એ બીજો બાળક 5 થી 18 વર્ષની ઉંમર સુધી મોબાઈલ સાથે જીવતો હોય, તો એનું જે કોગ્નિટિવ ડેવલપમેન્ટ છે, એની જે મલ્ટીટાસ્કિંગ કરવાની કેપેસિટી છે, એની જે પોતાના ઇમોશન્સ, પોતાના લાગણીઓને કંટ્રોલ કરવાની, એને નેવિગેટ કરવાની જે કેપેસિટી છે, એ ડેવલપ નથી થતી.
એને ખબર નથી, એ જે મોબાઈલમાં જોવે છે પેલો કોઈ કઈ કે તો લાફો મારી દે, તો એ એવું શીખે છે લાફો મારતા. એ એના રિયલ લાઈફ કોન્સિક્વન્સીસ, રિયલ લાઈફ એના રિપરકશન્સ એને જોયા જ નથી, એને ખબર જ નથી. એને એવું છે મોબાઈલમાં જોયું છે કે ગન લઈને ફરવું બહુ કુલ લાગે છે, ગોગલ્સ કરીને ફરવું, ગન લઈને સિગરેટ પીવી બહુ કુલ લાગે છે, એના માટે એ નોર્મલ થતું જાય છે. બીકોઝ લત પડી ગઈ છે. હવે બીકોઝ લત પડી ગઈ છે. એડિક્શન એક બહુ સ્ટ્રોંગ વસ્તુ છે. એડિક્શન એટલે એવી વસ્તુ કે જો એને ન મળે તો એ નોર્મલ કરતા અજીબ જ બિહેવ કરવા માંડે છે. ગુસ્સે થઈ શકે છે, ચીડિયો થઈ શકે છે, કોઈને મારી શકે છે, પોતાનું નુકસાન અને એવું કરવા થાય માંડી પણ શકે છે. છે. આપણે ઘણા મને બહુ કેસીસમાં કોમન છે, જોયા છે કે બહુ જ પોતાના કોમન. માતા પિતાનો વિરોધ કરવા લાગે છે. ઘણી વખત પોતાના પરિવારજનોને નુકસાન પણ પહોંચાડ્યું છે બાળકોએ. અને એ લેવલના નુકસાન કે જે પછી પરમનન્ટ થઈ જાય છે. મૃત્યુ ને એ બધું બહુ ચલો પછીની વસ્તુ છે, પણ કંઈક પરમનન્ટ ડેમેજ થઈ ગયું, પંખા પર લટકાવવાની કોશિશ કરી, ઉપરથી કૂદવાની કોશિશ કરી, હાથ પગ તૂટી ગયા, પરમનન્ટ ડિસેબિલિટી આવી ગઈ, આ બધું વધારે કોમન છે. એટલે આ જે ડેમેજ છે બહુ બહુ સ્ટ્રોંગ છે. ડિપ્રેશન નામની જે બીમારી છે એ આવે છે. એનું એક ઘણા બધા કારણો હોઈ શકે ડિપ્રેશન થવાના, પણ એક કારણ એ પણ છે કે જે તમને મળવું જોઈએ તમારી જે તે ઉંમરમાં, માણસના ડાર્વિનના જે થિયરી પ્રમાણે જે બધું જ મળતા જવું જોઈએ, ગ્રોથ થવો જોઈએ, એ ન થાય. અને તમે એ જ વસ્તુ કર્યા કરો. તમે 4-5 જે બધી મોબાઈલની ગેમ્સ છે રમો, તમે વિડીયો જુઓ, તમે કઈ પણ મોબાઈલ જે પણ કરો મોબાઈલમાં જ કરો. તમને ટેકનોલોજી બહુ સરસ આવડે. અને બ્રિજેશભાઈ કીધું એમ કે બધા માતા પિતા વખાણ કરે કે મારો છોકરો મોબાઈલ તો એટલું સરસ જાણે, બધું આવડે એને, એ રીતે શો ઓફ કરે. પણ એના લીધે એનો જે વિકાસ થવો જોઈએ મનુષ્ય તરીકે, ફિઝિકલી, જે નેચર પ્રકૃતિ પ્રમાણે એ નથી થતું. એના લીધે ડિપ્રેશન આવે છે. જી જી જી. અને એટલા જ માટે જે આ સાયબર માફિયાઓ છે ને એ પણ સમજી રહ્યા છે કે આજના જે બાળકો છે તે વધુમાં વધુ ફોનનો ઉપયોગ કરે છે. મારી જગડીને કરવાના છે. આપણે એને લિંક મોકલી દઈએ, ઘરમાં બૂમા બૂમ કરશે, બબાલો કરશે, પણ આ તો લિંક ઉપર ક્લિક કરી દેશે, એટલે આપણે કરો. જી જી જી, બિલકુલ. બ્રિજેશજી, હવે કેવા કેવા પ્રકારના અપરાધ બાળકો સાથે થઈ રહ્યા છે, જો એના વિશે આપણે વાત કરીએ કે જે આંકડો સામે આવે છે ને કે બાળકો વિરુદ્ધ દર કલાકે 18 અપરાધ નોંધાઈ રહ્યા છે. કેવા કેવા અપરાધ સાયબર એટલે કે સોશિયલ મીડિયા કે પછી આપણે એવું કહી શકીએ કે સાયબર ક્રાઇમ જે માફિયાઓ છે તેઓ બાળકો સાથે કરી રહ્યા છે? કેવા પ્રકારના અપરાધો વધી રહ્યા છે? જનરલી આમાં કેવું હોય છે કે સાયબર ક્રાઇમ એ એમની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની યુઝ કરે છે કે બાળકને કઈ એક્ટિવિટીમાં વધારે ઇન્ટરેસ્ટ છે. ઠીક છે, તો એમને ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેપમાં લેવા માટે એ લોકો એવા ફિશિંગ ઈમેલ્સ, ફિશિંગ મેસેજીસ, એના થ્રુ એ લિંક જનરેટ કરે છે, મેસેજ કરે છે વોટ્સએપમાં કે કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ. સપોઝ આપણે કોઈ પણ ગેમમાં અત્યારે ઇન્વોલ્વ થવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ મારે ફેસબુક આઈડીથી લોગિન થઈને હું એમાં ગેમ પ્લે કરી શકું છું. એના વગર મારે ગેમ પ્લે કરવાની હોતી નથી. તો એ જ પ્રકારે આપણને નથી ખબર કે ગેમમાં એકવાર લોગિન થઈ ગયા પછી મારા બેકએન્ડના ડેટાનું જે ફેસબુક એકાઉન્ટ આઈડી છે એનું મારે બેકએન્ડથી શું થવાનું છે, એ એટલી એજમાં એટલી સેન્સિટિવિટી નથી હોતી કે મારો ડેટા ક્યાંય લીક થઈ જશે, કઈ રીતે થશે. મોસ્ટ ઓફ આપણે ગર્લ્સની વાત કરીએ તો ગર્લ્સ, આપણે 12 થી લઈને 18 વર્ષની જેટલી છોકરીઓ છે એ લોકો બેઝિકલી ટ્રેપ થઈ જાય છે. સાયબર બુલિંગ છે, સાયબર ફિશિંગની જે છે એ અટેકના એ લોકો જનરલી શિકાર બનતા હોય છે. અને એમનું પછી એ જ ડેટાથી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમનું અલગથી એક એકાઉન્ટ કહીએ તો સ્પેમ એકાઉન્ટ એ લોકો ક્રિએટ કરતા હોય છે. અને એ નામથી જ એ લોકો એને અબ્યુસિવ મેસેજીસ અને બીજાને ફેમિલી મેમ્બર્સને એઝ વેલ એઝ અનનોન પર્સન્સને ફ્રેન્ડ્સ બનાવીને એ લોકો અબ્યુઝિંગ મેસેજીસ ને બધું કરતા હોય છે જનરલી. એની સાથે સાથે જ્યારે બાળકો ગેમ રમતા હોય એમાં આજના સમયમાં આપણે જોઈએ છે ને કે પેલું એવી ગેમ્સ પણ આવી જ રહી છે કે જે બાળકોને માનસિક રીતે તો એમને નુકસાન પહોંચાડે છે, પણ ક્યાંક ને ક્યાંક એમને એવા ટાસ્ક આપે છે કે જે ટાસ્ક એમની માટે હાનિકારક સાબિત થતા હોય છે. બહુ જ પહેલા આપણે એવા કેસો જોયા કે ક્યાંક કોઈએ ટેરેસ પર છલાંગ લગાવી દીધી, તો કોઈએ ટાર્ગેટમાં જો બંદૂક ચલાવી દીધી. આ પ્રકાર જે ગેમો છે એ પણ અત્યારે કેટલી જોવા મળી રહી છે બ્રિજેશજી? એ અમુક જે ગેમ્સ છે એ બધા જે કેસીસ થયા કે જે બાળકોના માનસિક રીતે એક ઓફેન્સિવ, બાળકને માનસિક રીતે ઓફેન્સિવ બનાવે છે. આજે આપણે કેસની પિનલજી આપણે વાત કરીએ 2016-17 ની વાત છે. પહેલા આવા કેસીસ ટાસ્ક જે અસાઇન કરવામાં આવતા હતા જનરલી, કે આપણે જે પ્રમાણે સાર્થકભાઈએ કહ્યું કે ધાબા ઉપરથી કૂદકો મારવો કે બાજુવાળાને લાફો મારી દેવો, તો એક નાના નાના ટાસ્ક થી આ વસ્તુ ચાલુ થાય છે. અને પોતે ટેરેસ પરથી લાસ્ટમાં છલાંગ લગાવી આપણે દીધી હતી એક બાળકે ટાસ્કમાં ને ટાસ્કમાં જ. યસ.
અને જનરલી લાસ્ટ ટાસ્કમાં આપણે જોયું કે વર્લ્ડ વાઇડ એવા પણ કેસ હતા કે જે લાસ્ટ સ્ટેજ સુધી પહોંચે છે ત્યારે એમને માનસિક રીતે એટલા અબ્યુસિવ થઈ ગયા હોય છે કે ઓફેન્સિવ થઈ ગયા હોય છે કે તો લોકો સુસાઇડ પણ કરતા હતા એ ટાઈમમાં. તો આ બધી ગેમ્સ અત્યારે પ્લે સ્ટોર્સ પર એ પછી એ બધી બ્લેક લિસ્ટેડ થઈ ગઈ છે. જનરલી એવી કોઈ ટાસ્ક વાળી ગેમ્સ અત્યારે હાલમાં માર્કેટમાં અવેલેબલ નથી. બટ ઓબ્વિયસ છે કે બ્લેક માર્કેટ છે, આ રીતે ડાર્ક નેટ છે, ડાર્ક વેબ છે, તો જનરલી અત્યારે જેટલો ફોન યુઝ થાય છે, ઇન્ટરનેટ યુઝ થાય છે, તો બાળકો પણ એટલા સ્માર્ટ બન્યા છે કે એ લોકો થર્ડ પાર્ટી કોઈ પ્લે સ્ટોર કે એપલ સ્ટોર પર જયા વગર પણ એને ઇઝીલી ડાઉનલોડ કરી શકે છે. તો અને આજના બાળકોના મેઇનલી સ્માર્ટ બધું જ આવડતું થયું છે ને એ સ્માર્ટનેસના વખાણ એમના જ પેરેન્ટ્સ કરતા જોવા મળે છે આપણને. કરેક્ટ. જી સાર્થકજી, હવે ગેમ્સમાં જોવા મળતી મારધાડ, પછી આપણે જોઈએ ને કે ગેમ્સ હોય એટલે એમાં કેવી ગોળીબાર થતી હોય કે પછી ભાગમ ભાગ થતી હોય, મારધાડ થતી હોય, આ બધાની અસર બાળકોના મન પર કેટલી જોવા મળતી હોય છે? આ પણ એક કારણ છે કે જેના કારણે બાળકોનો સ્વભાવ આક્રમક થઈ જાય છે. વર્ષોથી એવું કહેવામાં આવે છે કે માતા પિતાએ પોતાના બાળક સામે ઝઘડો પણ ન કરવો જોઈએ. હવે એ વસ્તુનું આપણે એ લેવલનું વાયલન્સથી આપણે બાળકોને દૂર રાખતા હોઈએ કે ઊંચા અવાજે વાત પણ ન કરીએ, તો આ લેવલનું ગોળીબારી, મારપીટ જો એ લોકો પોતે એમાં ઇન્વોલ્વ થાય તો કેટલું નુકસાન થવાનું. એ બહુ એ જે ઉંમર છે ને એ ઇફેક્ટ પાડવા માટેની, મગજમાં અસર કરવા માટેની બહુ જ સિગ્નિફિકન્ટ ઉંમર છે. એમાં જે કંઈ જોવે એ તરત જ અંદર જતું, તરત જ એના બિહેવિયરમાં આવી જાય. આજના દિવસે અગર હું એ ગેમ રમું કે હું કોઈને મારતા જોઉં તો એ મારું મગજ કે આનાથી દૂર રહેવાનું છે. એ વખતે જ્યારે બધું એ અંદર લઈ રહ્યો હોય, જ્યારે ઉંમર વધી રહી હોય, ગ્રો થઈ રહી હોય, ઓટોનોમી ધીમે ધીમે આવી રહી હોય, એ સમયમાં એ તો બધું અંદર લે છે, એ બધું શીખે છે. એના માટે હજી એ લેવલ જ નથી આવ્યું કે એ સારા અને ખરાબમાં ભેદભાવ કરી શકે. એને નથી ખબર પડતી, એટલે તો આપણે વોટ નથી આપવા દેતા. તો એને ખબર નથી પડવાની કે કોણ સારું કોણ ખરાબ, શું સારું કે શું ખરાબ. તો એવા સમયમાં એવી ઇન્ફોર્મેશન, એવા વિડીયો, એવું બધું એને બતાવવું, જોવું એને, એમાં એને પાર્ટ લેવો, જે ઇન્ફોર્મેશનનું એને કેવી ખરાબ અસર આવવાની આપણે પ્રિડિક્ટ પણ ન કરી શકીએ. એક બંદૂક કોઈ પાસે હોય તો એ બંદૂક કેવી રીતે ચલાવવી ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં ચલાવવી ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતે ન ચલાવવી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ લેવલની જવાબદારી આવે ત્યારે કોઈને હાથમાં બંદૂક આપવામાં આવે છે. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વાળા કોઈ પણ માણસને ફોજમાં, આર્મીમાં, પોલીસમાં બંદૂક ને બધું નથી આપવામાં આવતું. તો આ બધું કારણ છે કે તમારી પાસે જો એ મેન્ટલ સ્ટેટ મેચ્યોરિટી નથી કે તમે આવી ઇન્ફોર્મેશનને સરસ રીતે મેચ્યોર રીતે હેન્ડલ કરી શકો, તો એવી ઇન્ફોર્મેશન, એવા વિડીયોઝ, એવી વસ્તુઓ આપણા એમને આપવાની જ નથી. એ સમયમાં આપણે એને આપીએ અને એ ઇન્ફોર્મેશનનો દુરુપયોગ કરે અને અચાનક જેને બંદૂકથી ગોળી મારી દીધી, અચાનક જેને કોઈને બાર જઈને છરી મારી દીધી. કારણ કે તો જોયું છે, ઘણા બધા મારતા હોય છે, વિડીયોઝ એટલા કુલ સરસ કોમન છે. આ બધું જે કર્યું, નાના નાના છોકરાઓ આજના દિવસે અડધી રાત્રે રસ્તા ઉપર તલવાર લઈને કેક કાપે, 17-18 વર્ષના છોકરાઓ, એના મોટા મોટા વિડીયો બનાવે છે. તલવાર ને બધું ક્યાંથી મગજમાં આવે છે? આ બધા હથિયારો. એ ચોક્કસી વાત છે, પણ આનું કારણ જે આ સર્વેમાં સામે આવ્યું છે ને સાર્થકજી, એમાં અમુક કારણો છે કે જ્યાં કડક નિયંત્રણ હોય પેરેન્ટ્સનું અને મર્યાદિત હૂંફ હોય, આ એક કારણ છે. બીજું છે સંતુલિત નિયંત્રણ અને હૂંફ હોય, કે પછી ઓછું નિયંત્રણ અને વધુ હૂંફ હોય. તો આ બધા જ કારણો હોય તો પેરેન્ટ્સ પણ વિચારવા પર મજબૂર હોય કે એક ગુડ પેરેન્ટિંગ કોને કહી શકાય. પણ છે એમાં પાછું એવું છે કે બાળકો શીખે છે ક્યાંથી? મા બાપને જોઈને જ. એને તો નાનપણથી આવડતું નથી મોબાઈલ કામની વસ્તુ છે, મજા આવી વસ્તુ. એ તો જોયા કરે છે. મારી પાસે દર્દી આવે છે, એ તો મા બાપ પોતે મોબાઈલમાં બેઠા હોય મને કે મારે આને મોબાઈલ છોડાવવો છે મારા બાળકને. ક્યાંથી છોડવાનો છે એ રીતે? એટલે એ શીખે છે તમને કે જો એમની પાસે બંધ કરાવવું હોય અથવા એમની એના પર ન જવા દેવું હોય તો આપણે પોતે પહેલેથી કંટ્રોલ કરવું પડે. એટલે મા બાપની બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી, પણ કલેક્ટિવલી. એક મા બાપ એવું કરે, બીજા બધા પછી એના બાળકોને આપતા હોય તો હજી પેલા મા બાપ કેટલું લડશે? જી બિલકુલ સાચી વાત છે ને. એટલે ક્યાંક એમને સમજવું જોઈએ કે એમને જ જોઈને એમના બાળકો શીખતા હોય છે. એટલે પહેલા પોતે શરૂઆત કરવી જોઈએ. જે ડિજિટલ ડિટોક્સની હમણાં વાત ચાલે છે, એ ડિજિટલ ડિટોક્સની શરૂઆત પહેલા પેરેન્ટ્સે કરવી જોઈએ. બ્રિજેશજી, હવે બાળકોને ફોન આપતા પહેલા હમણાં ઘણી બધી એવી પણ ટેકનોલોજી ને એવી પણ ટેકનિક્સ આવી ગઈ છે કે જેથી કરીને બાળકોને હાથમાં ફોન આપીને તો પણ એ કોઈ પણ એવી સાઇટને વિઝિટ ન કરે. કિડ્સ ગૂગલ પણ આવ્યું, પછી આપણે કંઈક એવું પ્રાઇવસી સેટ કરી શકીએ. શું ઉપાયો આપ બતાવી શકો છો જેથી કરીને બાળકોને આપણે સેફ રાખી શકીએ આવા સાયબર માફિયાઓથી?
રાઈટ જે પ્રમાણે સાર્થકભાઈએ કહ્યું એ પ્રમાણે અત્યારે એક ફોન આપવો બી સારી વાત છે અને એનો દુરુપયોગ પણ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ પણ કિડ છે કે આપણા ચિલ્ડ્રનને ફોન આપીએ છીએ, સો હાલની ટેકનોલોજી પ્રમાણે ફોન્સમાં અલગ અલગ ઓપ્શન્સ અવેલેબલ છે, રાઈટ. કિડ્સ મોડ છે, ચાઇલ્ડ મોડ છે. સો એમાં એક એક્સેસ લિમિટ આવી જાય છે કે ફોર એક્ઝામ્પલ 18+ સાઇટ્સ કોઈ લોકો ત્યાં એક્સેસ નથી કરી શકતા, કોઈ શોપિંગ સાઇટ્સ ત્યાં એક્સેસ નથી કરી શકતા. બરાબર છે. સપોઝ આપણે કિડ મોડ કે ચાઇલ્ડ મોડ આપણે ઓપરેટ નથી કરતા, ફોનમાં ફેસિલિટી અવેલેબલ નથી, તો હાલમાં એન્ડ્રોઈડ અને આઈફોન્સ માટે માર્કેટમાં ચાઇલ્ડ મોનિટરિંગ અને ટ્રેકિંગની ઘણી બધી એપ્સ અવેલેબલ રહેલી છે. ફ્રી પણ છે, પેડ પણ છે, જેમાં તમને થોડા ફીચર્સ જે પેડમાં છે એમાં સારા મળે છે અને આપણે એમની એક એક્ટિવિટીઝ આપણે એમની ટ્રેક કરી શકીએ છીએ. લાઈક વોટ્સએપ કોઈને મેસેજ કર્યો, ડિલીટ કર્યો, બરાબર છે, ડિલીટ કરી દીધા પછી આપણે એને જોઈ નથી શકતા કે રિકવર નથી કરી શકતા, બટ એ એપના થ્રુ આપણે જે ડિલીટ થયેલો મેસેજ છે એને પણ આપણે રીડ કરી શકીએ છીએ અને ટોટલી એમની એક્ટિવિટીઝ પર આપણે એમને મોનિટરિંગ કરી શકીએ છીએ. હા, બીજી વસ્તુ એ છે કે ફોનમાં ઘણા સેટિંગ્સ પણ છે, એન્ડ્રોઈડમાં, એપલમાં, કે આપ એ સેટિંગ્સ થી પર્ટિક્યુલર દિવસના કલાક, 1.5 કલાક કે 2 કલાક મારા સનને કે ડોટરને અલાઉ કરવું છે, તો હું એને એટલા જ ડ્યુરેશન માટે ટાઈમ લિમિટ સેટ કરી આપીશ કે એટલા ડ્યુરેશન પ્રમાણે જે એનો યુઝ કરી શકશે. સો ધેટ ઇઝ ધી બેસ્ટ થિંગ કે હું ચાઇલ્ડ મોનિટરિંગ એપ યુઝ કરું. અધરવાઇઝ હું એને કિડ મોડમાં કે પછી ચાઇલ્ડ મોડમાં એને ઓપરેટ કરાવું અને ટોટલી હું એની પર મોનિટરિંગ કરું કે મારું બાળક શું શું કરી રહ્યું છે. ફોન આપ્યા પછી લઈને આપણે હિસ્ટ્રી પણ સામાન્ય રીતે ચેક નથી કરતા કે બાળકોએ કઈ કઈ સાઇટ વિઝિટ કરી છે. બહુ સામાન્ય બાબતનું ધ્યાન પણ આજે માતા પિતા નથી રાખતા ને એટલા જ માટે તેઓ સૌથી વધુ ટાર્ગેટ બની રહ્યા છે. ત્યારે સમયનો અભાવ છે, ચર્ચાને સમાપ્ત કરવી પડશે. સાર્થકજી, બ્રિજેશજી, બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો જે પ્રકારે સર્વે સામે આવ્યો છે, 65% જેટલા બાળકો છે જે વધુમાં વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, એમને લત લાગી ગઈ છે. એના શું કારણો છે તેના વિશે વાત કરી. સ્માર્ટફોનથી બાળકોને દૂર રાખવું કેટલું જરૂરી છે અને એની સાથે સાથે આ સાયબર માફિયાઓ જે બાળકોને વધુ શિકાર બનાવી રહ્યા છે તેની માટે આપણે કઈ રીતે તેમને ફોન આપીને પણ આવી બધી બાબતોથી દૂર રાખી શકીએ છીએ તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.